એક ક્વેશ્ચન જોઈ લઈએ કે અમારા એક પાસ્ટ ક્લાયન્ટનો મેસેજ આવે છે કે સર કેન યુ પ્લીઝ શેર મારા સ્પાઉઝનો GCKey એકાઉન્ટ લોગિન આઈડી સો વી કેન એક્સેસ અર ફાઇલ. સો જસ્ટ ટુ લેટ યુ નો, અમે જે કોઈ એપ્લિકેશન IRCC લાયસન્સ પોર્ટલમાંથી સબમિટ કરતા હોઈએ તો એ અમારું એક લાયસન્સ એક જ પોર્ટલ હોય છે. તો અમારે જે પેલું તમે ઇન્ડિયાથી સ્ટડી પરમિટ ઉપર આવો છો ત્યારે જે બધા એજન્ટ લોકો તમારા પર્સનલ નામ પર લોગિન આઈડી ક્રિએટ કરીને જ્યારે ફાઇલ સબમિટ કરતા હોય છે તો એ પ્રમાણે અમારે નથી કરવું પડતું. ગવર્મેન્ટ થ્રુ આપવામાં આવેલું એક લાયસન્સ IRCC પોર્ટલ હોય છે અમારી જોડે. જેમ તમારું પર્સનલ GCKey એકાઉન્ટ હોય છે એ જ પ્રમાણે અમારે એઝ અ RCSC પ્રોફેશનલ અમારી પાસે અમારું પણ GCKey એકાઉન્ટ હોય છે, જેના દ્વારા અમારી બધા ક્લાયન્ટોની એપ્લિકેશન એક જ અમારા લાયસન્સ પોર્ટલમાંથી સબમિટ થતી હોય છે. સો આઈ હોપ દેટ આન્સર યોર ક્વેશ્ચન્સ. બટ યસ, તમારે જે કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર હોય યુ કેન ડેફિનેટલી લેટ અસ નો એન્ડ વી કેન શેર દેટ ઇન્ફોર્મેશન વિથ યુ. તો આ ક્વેશ્ચન અમારા એક્ટિવ અથવા પાસ્ટ ક્લાયન્ટને આવતો હોય તો ડેફિનેટલી ઘણા ખરા લોકો હશે કે જેમને આ જો ખબર નહીં હોય કે પર્સનલ GCKey એકાઉન્ટ અલગ છે અને લાયસન્સ RCSC GCKey એકાઉન્ટ એમનું અલગ હોય છે. આઈ હોપ ધીસ ગીવ યુ સમ ક્લેરિટી. વિલ સી નેક્સ્ટ ટાઈમ.